જ્યારે કંઈક મનનો કચરો કાઢવો હોય ને ત્યારે એ મનના કચરાને કાઢવા માટે થઈને સૌથી પહેલા શું કરવું જોઈએ? તો કે ભગવાનનું નામ સ્મરણ છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. જેમ કોઈ દિવાળી આવે અને દિવાળી આવે એટલે આપણે બધા શું કરીએ? બેનો બધાય ધૂબાવા પાડે છે અને ધૂબાવા પાડી અને બધા સરસ મજાના વાસણ બધા બધું સાફ કરી સજાવે છે, રંગોળી પૂરે છે. અને રંગોળી પૂર્યા પછી એક દિવસ એવો આવે કે જે નવું વર્ષ આપણા માટે, અને એ સમયે આપણે ભગવાનને પધારીને ભગવાનની સાથે એને કહેવાય આપણે નવા વર્ષની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. એવા નવા વર્ષને જેમ આપણે હર્ષ ઉલ્લાસ સાથે આપણે ઉજવીએ છીએ એમ આજે પણ આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ અહીંયા પણ આપણે મનનો કચરો કાઢવાનો છે. આ મનનો કચરો કયો? ક્યાંક ને ક્યાંક કોઈની સાથે રાગ હોય, કોઈની સાથે દ્વેષ હોય, આ બધું કાઢી અને અત્યારે બેસીએ તો ભગવાન એ કાર્યને જલ્દીથી સ્વીકારી લે છે. જેના સાનિધ્યની અંદર આવીને બેઠા છીએ તો કહેવાય છે માં ભાગીરથીનો ખોડો, અને ત્યાં આવવાનો અવસર આપણને પ્રાપ્ત થાય. અને આ અવસરની અંદર આવ્યા પછી, આ જગ્યા ઉપર આવ્યા પછી સૌથી પહેલા દરેક જગ્યાએ અલગ અલગ વસ્તુઓ બતાવી છે. નર્મદા જે છે ને, નર્મદાજી ત્યાં ભગવાન મહાદેવજીના એનું મહત્વ ત્યાં વધારે છે. યમુનાજી જે છે ત્યાં કૃષ્ણ ભગવાનનું મહત્વ વધારે છે. પણ આ ભાગીરથી ગંગા જે છે ને એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું અહીંયા સર્વસ્વ બતાવે છે. તો કે કઈ રીતે? તો કે ગંગાજીની અંદર સૌથી પહેલા તમે પ્રવેશ કરો અને એ પ્રવેશ કરતાની સાથે સૌથી પહેલા આપણા ચરણ જ્યારે એની અંદર ભીંજાય, એટલે ગંગાજી ક્યાંથી પ્રગટ થયા હતા? ભગવાન શિવની જટામાંથી. એટલે ભગવાન શિવ સ્વરૂપે ત્યાં બિરાજમાન થાય. ભગવાન વિષ્ણુ ભગવાન જે છે એ ભગવાન ત્યાંથી આવી અને ભગવાન વિષ્ણુ ભગવાને પોતાના ચરણની અંદર બિરાજમાન કર્યા. એવી ભાગીરથી ગંગા સૌથી પહેલા વિષ્ણુ ભગવાનને ત્યાં અર્પણ થાય છે. સ્નાન કરો, ડૂબકી લગાવો એટલે આપણા મસ્તક આપણું ભીંજાય, એટલે ત્યાં ભગવાન શિવ સમાન બની જાય છે. અને સ્નાન કર્યા પછી કમંડળની અંદર ભરી અને આપણે બધા સૌના ઘેર જઈએ ને એ ભગવાન વિષ્ણુ ભગવાનના સ્વરૂપે બની જાય છે. તો ભગવાન ભાગીરથી ગંગાના સાનિધ્યની અંદર આવ્યા એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સૌથી પહેલા આપણા ઉપર સંપૂર્ણ રીતે કૃપા ઉતરી.